હર હર મહાદેવ। મિત્રો, જો તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો તેને એક ચમચી આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો 7 દિવસમાં જ તેના માટે માગું આવશે। મિત્રો, આ ઉપાય એટલો બધો મહાન છે કે એને જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારા પણ લગ્ન જલ્દીથી થઈ જશે અને તમારું પણ લગ્ન જીવન સુખી નીવડી શકશે। મિત્રો, આ એક ઉપાય એવો છે કે એને જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરો છો તો મિત્રો તમારી લગ્નની જે કાંઈ પણ મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। મિત્રો, જો છોકરા માટે માગું ન આવતું હોય તો પણ તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। મિત્રો, એવા કોઈ છોકરા છોકરી હોય કે જેના માટે માગું તો આવે છે અને વાત પણ આગળ ચાલે છે પણ એ વાત છે એ લગ્ન સુધી પહોંચી શકતી નથી અને અમુક વાર એવું પણ થાય છે માંગું પણ આવે છે અને વાત પણ નક્કી થઈ જાય છે અને છોકરા છોકરી વાત પણ કરી લે છે પણ મિત્રો વાત જ્યારે લગ્ન સુધી આવે છે ત્યારે તે વાત વચ્ચેથી જ અટકી જતી હોય છે। તો મિત્રો, આ બધી વસ્તુનું કારણ શું હોય છે? મિત્રો, આ બધી વસ્તુનું કારણ છે એ છોકરા કે છોકરીની કુંડળીમાં રહેલો એ દોષ છે એ પણ તેના લગ્ન થવામાં બાધારૂપ સાબિત થાય છે। તો મિત્રો, આ વસ્તુનું સમાધાન જો તમે કરવા માંગતા હોવ તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા સનાતન ધર્મ શાસ્ત્રમાં લગ્ન સંબંધોનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। મિત્રો, અમુક છોકરા છોકરી એવા હોય છે કે જેના લગ્ન થવામાં બહુ જ વાર લાગતી હોય છે એટલે કે મિત્રો તેની ઉંમર છે એ દિવસે ને દિવસે વધતી જતી હોય છે પણ તેમ છતાં તે છોકરા કે છોકરીના લગ્ન માટેના યોગ બની શકતા નથી। મિત્રો, આથી આવું થતું હોય છે કે છોકરા કે છોકરીના મા બાપને તેના દીકરાના લગ્નની ચિંતા બહુ જ સતાવતી હોય છે। તે લોકો તેના માટે માગું પણ લાવે છે અને વાત પણ આગળ ચાલે છે પણ વાત છેલ્લેથી જ અટકી જતી હોય છે અને છોકરા છોકરી છે એ જોવામાં પણ સારા લાગતા હોય છે। તે બંને સારી એવી નોકરી તેમજ ધંધો પણ કરતા હોય છે પણ તેના લગ્ન ગમે તેમ થાય તેમ છતાં થઈ શકતા નથી। આથી મિત્રો, આ બધી વસ્તુનું કારણ શું હોઈ શકે છે? મિત્રો, આ બધી વસ્તુનું કારણ છે એ છોકરા કે છોકરીની કુંડળીમાં રહેલો સપ્તમ ભાવ જે છે એ શુભ ગ્રહોના પ્રભાવમાં રહી શકતો નથી। આથી છોકરા કે છોકરીના લગ્નમાં બાધા આડે આવી શકે છે અથવા તો મિત્રો એવું પણ બની શકે છે કે તેની ઉપર નજર દોષ પણ લાગી ગયો હોય છે અથવા તો એના લગ્ન કોઈએ બાંધી પણ દીધા હોય છે। આથી મિત્રો, જો તમે પણ આ બધી સમસ્યાથી હેરાન થતા હોવ અને તમે પણ જલ્દીથી લગ્ન કરવા ઈચ્છતા હોવ તો મિત્રો તમારે એક ચમચી આ વસ્તુ છે પોતાના દીકરા કે દીકરીને જરૂર ખવડાવી દેવી જોઈએ કે જેથી કરીને તેના પણ લગ્નના યોગ બનવા લાગે। મિત્રો, અમુક વાર એવું પણ બને છે કે છોકરા કે છોકરી માટે માગું તો આવે છે અને તે લોકો જતી વખતે એમાં પણ કહે છે કે અમે તમને આ બાબતે ફોન કરશું પણ છેલ્લે જ્યારે વાત નક્કી કરવાની આવે ત્યારે તે લોકો કાંઈ જવાબ આપી શકતા નથી અને વાત વચ્ચેથી જ અટકી જાય છે। તો મિત્રો, આમને આમ છોકરા કે છોકરીની ઉંમર છે 25 વર્ષથી લઈને 26 વર્ષ સુધીની થાય છે પણ તેમ છતાં તેના માટે કોઈ સારું એવું માંગું આવી શકતું નથી અને તેના લગ્નના યોગ બનતા નથી। આવી રીતે મિત્રો, છોકરો અને છોકરી છે 30 વર્ષ ઉપરના થઈ જતા હોય છે પણ તેમ છતાં તેનું કાંઈ નક્કી થઈ શકતું નથી। જોવા વાળા આવે છે તે જોઈને જતા રહે છે પણ લગ્નની વાત આગળ થઈ શકતી નથી। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એક એવો ઉપાય જણાવવાના છીએ કે જો તમે આ એક વસ્તુ ચમચીમાં લઈને તમારા દીકરા કે દીકરીને ખવડાવી દેશો તો મિત્રો સામેવાળા છે તરત જ સંબંધ નક્કી કરી નાખશે કારણ કે મિત્રો ઉપાય એવો છે કે એને જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો તમને અવશ્ય ઉપાયનું ફળ મળી શકે છે। અને મિત્રો, ઉપાય છે એ છોકરા છોકરી જો પોતે કરવા માંગતા હોય તો તે પોતે પણ ઉપાય કરી શકે છે।
અને મિત્રો આ વસ્તુ છે એ જો છોકરો કે છોકરી એ પોતે બનાવવા માંગતા હોય તો તે પોતે પણ બનાવી શકે છે। એટલે કે મિત્રો ઉપાય કરવા માટે તમારે એક ચમચી જે ખવડાવવાની છે તો તમારે આના માટે એક વસ્તુ બનાવવાની છે। આથી જુઓ મા બાપ છે પોતે પણ આ વસ્તુ બનાવી શકે છે અને તેના છોકરા કે છોકરી કે જેના લગ્ન ન થતા હોય તો તે પણ આ ઉપાય માટે આ વસ્તુ બનાવી શકે છે કે જે એક ચમચી તમારે જરૂર ખાવાની છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે ઉપાય કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય છે એ છોકરો છોકરી કે તેના મા બાપ પોતે પણ આ ઉપાય કરી શકે છે। અને જો છોકરા કે છોકરી માટે વધારે સમય ન હોય તો તેના મા બાપ અવશ્ય ઉપાય કરી શકે છે। અને જ્યારે પણ તે ઉપાય કરે ત્યારે તેને પૂરેપૂરી શ્રદ્ધા અને માતા લક્ષ્મીનું નામનું સ્મરણ કરીને આ ઉપાય કરવાનો છે। તો મિત્રો આપણે ઉપાય વિશે જાણી એના પહેલા આપણે જોઈએ કે તમારે આ ઉપાય કરવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે। તો મિત્રો સૌપ્રથમ આપણે ઉપાય વિશે જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ લગ્નના પવિત્ર વિડીયો અને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપાથી તમારી લગ્નની જે કાંઈ પણ મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ ગોળની જરૂર પડશે। મિત્રો ગોળ છે એને આપણા વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ વસ્તુ માનવામાં આવે છે। મિત્રો શાસ્ત્રોને લગતો જે કોઈ પણ ઉપાય કરવામાં આવે છે તો તેમાં ગોળની અવશ્ય જરૂર પડે છે અને ગોળ છે એ બહુ જ શુભ વસ્તુ છે। અને મિત્રો આ ગોળ છે એ મંગળ ગ્રહની વસ્તુ છે કે જેનો માંગલિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે। અને મિત્રો તમારી આ ઉપાય કરવા માટે બીજી વસ્તુ છે એલચી લેવાની છે। મિત્રો આ એલચી છે એ બુદ્ધિનો કારક માનવામાં આવે છે અને મિત્રો આ વસ્તુ ખાવાથી તમારો આત્મવિશ્વાસ છે એ પણ વધે છે। તો તમારે આ ઉપાય કરવા માટે બીજી વસ્તુ આ એલચી પણ રાખવાની છે। અને મિત્રો ત્રીજી વસ્તુ છે એ ખાંગડા સાકર છે। એટલે કે મિત્રો ઉપાય કરવા માટે તમે ખાંડ લો છો તો પણ ચાલે છે પણ જો મિત્રો તમે ઉપાય કરવા માટે ખાંગડ સાકર લો છો તો એ પણ વધારે કારગર સાબિત થઈ શકે તેમ છે। અને મિત્રો આ સાકર એવી વસ્તુ છે શુક્ર ગ્રહની સાથે સંબંધ ધરાવે છે કે જે વૈભવશાળી જીવન જીવવા માટે સંબંધિત માનવામાં આવે છે। અને જો મિત્રો તમને આ સાકર ન મળે તો મિત્રો તમે ઉપાય માટે ખાંડની જગ્યાએ પતાસા પણ લઈ શકો છો। તો મિત્રો આ ત્રણ વસ્તુ એટલી શુભ માનવામાં આવે છે કે ગોળથી મંગળ ગ્રહ પ્રભાવિત થશે અને એલચીથી તમારું આત્મવિશ્વાસ વધશે અને ખાંગડસાકરથી છોકરા કે છોકરીનું રૂપ છે વધારે જ સુંદર બની જશે। અને મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરશો ત્યારે સામે વાળો વ્યક્તિ છે તમને ક્યારે પણ ના નહીં પાડી શકે। તો મિત્રો આ ત્રણ વસ્તુ છે એ તમારે 100 ગ્રામ જેટલી લઈ લેવાની છે કે જેમાં ગોળ એલચી અને સાકરનો સમાવેશ થાય છે। અને મિત્રો આ ત્રણેય વસ્તુને તમારે એક સાથે મિક્સરમાં પીલી નાખવાની છે અને પછી મિત્રો આનો જે પણ પાવડર તૈયાર થાય છે એ બહુ જ મીઠો બની જશે અને આનાથી જ તમારે ઉપાય કરવાનો છે। તો મિત્રો આવી રીતે તમારે આ ત્રણ વસ્તુનો પાવડર બનાવીને તમારે જેના પણ લગ્ન ન થતા હોય તમારા દીકરા કે દીકરીના એને તમારે ખવડાવવાનો છે। તો મિત્રો તમારે સૌપ્રથમ જ્યારે તમે ઉપાય કરો ત્યારે સૌપ્રથમ તમારે વહેલી સવારે જાગીને પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે અને પછી મિત્રો તમારે આ ઉપાય કરવાની શરૂઆત કરવાની છે કે જેમાં સૌપ્રથમ ગોળ લેવાનો છે, પછી તમારે એલચી લેવાની છે અને મિત્રો સાકર લેવાની છે અને આની જગ્યાએ તમે ખાંડ અને પતાસા પણ લઈ શકો છો। તો મિત્રો આ બધી જ વસ્તુને તમારે મિક્સરમાં પીલી નાખવાની છે અને એક ચમચી તમારા છોકરા કે છોકરીને ખવડાવવાની છે કે જેના લગ્ન થતા નથી। તો મિત્રો આવું તમારે સતત 40 દિવસ સુધી કરવાનું છે અને પછી મિત્રો તમારા છોકરા કે છોકરી માટે એવું એક માગું આવશે કે જેની તે રાહ જોઈ રહ્યા છે અને તેને તેનો જે જીવનનો મનપસંદ જીવનસાથી છે અવશ્ય મળી જશે। મિત્રો આ ઉપાય એવો મહાન છે કે જે કોઈ પણ છોકરા કે છોકરીના લગ્ન ન થતા હોય તો તેને એક ચમચી આટલી વસ્તુનો પાવડર જરૂર ખવડાવી દેવો જોઈએ
અને મિત્રો આ વસ્તુ જો છોકરા કે છોકરીને તમે ખવડાવી દેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના ચહેરા ઉપર મંગળ બુધ અને ગુરુ ગ્રહનો પ્રભાવ એવો પડશે કે તેના લગ્ન અવશ્ય થઈ જશે। અને જો તમારા છોકરા કે છોકરીની કુંડળીમાં આ ગ્રહની સાથે સંબંધિત જે કોઈ પણ દોષ હશે તો એનો પ્રભાવ જલ્દીથી સમાપ્ત થઈ જશે। અને તમે પછી છોકરો કે છોકરી હોય તે કોઈ પણ શુભ કામ માટે અથવા તો તમે કોઈને પણ છોકરો કે છોકરી જોવા જતા હો ત્યારે અથવા તો તમે કોઈ પણ નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો અથવા તો કોઈ પણ પ્રકારનું શુભ કામ હોય છે તો મિત્રો ત્યારે પણ તમે આ વસ્તુ ખાઈ શકો છો તો પણ બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો આ વસ્તુમાં ગોળ એલચી અને સાકરનો પાવડર બનાવીને તમારે અવશ્ય ખાઈ લેવો જોઈએ અને મિત્રો તમારા છોકરા કે છોકરીનું જીવન છે એ પણ સુધરી જશે। તો મિત્રો આ વસ્તુ છે 1 ચમચી તમારે પોતાના દીકરા કે દીકરીને 40 દિવસ સુધી એમ જ ખવડાવતી રહેવાની છે। તો જો મિત્રો તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરી લેશો તો તમારા છોકરા કે છોકરી માટે અવશ્ય એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવશે અને તેના લગ્ન જલ્દીથી નક્કી થઈ જશે। અને મિત્રો જ્યારે પણ તમને છોકરો કે છોકરી જોવા આવશે તો તેના ઘરના કે છોકરો કે છોકરી તમને ક્યારે પણ ના નહીં પાડી શકે। જ્યારે પણ તમે લગ્નની વાત કરશો ત્યારે જ તમારો સંબંધ છે નક્કી થઈ જશે। મિત્રો આ વસ્તુ જો તમે પોતાના છોકરા કે છોકરીને ખવડાવો છો તો એના ગ્રહને બળ મળે છે અને છોકરા કે છોકરીના ચહેરા ઉપરનું તેજ પણ વધારે જ બને છે। તો મિત્રો આપણે આ લગ્ન માટેનો મહાન ઉપાય જોયો કે જે તમારે જરૂર કરી લેવાનો છે અને જો તમે આ ઉપાય કોઈ પણ સવારે અને શુભ દિવસે કરી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ જરૂર ને જરૂર પ્રાપ્ત થશે। અને સાથે જે વસ્તુ તમને જણાવી અને જેટલા સમય પૂરતી જણાવી એ વસ્તુનું તમારે જરૂર પાલન કરવું જોઈએ કે જેથી કરીને તમે પણ પોતાના છોકરા કે છોકરીના લગ્ન જલ્દીથી કરી શકો છો। તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાય સિવાય પણ તમારી કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા છોકરા કે છોકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધા આવતી નથી। અને સાથે જ મિત્રો આપણે એ પણ જાણીએ કે તમારા ઘરમાં જો સકારાત્મક ઉર્જા હોય તો તમારા કોઈ પણ કાર્યમાં કોઈ વિઘ્ન આડું આવી શકતું નથી। તો મિત્રો આપણે એ પણ જાણીએ કે તમે પોતાના ઘરની નકારાત્મક ઉર્જાને કઈ રીતે દૂર કરી શકો છો અને આ વસ્તુ તમારા લગ્ન કેવી રીતે નક્કી કરાવી શકે છે। તો મિત્રો આવો આપણે એ વસ્તુ વિશે જાણીએ। તો મિત્રો જો ઘરના સભ્યોના લગ્ન નથી થતા તો મિત્રો આપણે આપણા પરિવારને કલ્પના પણ કરી શકતા નથી। મિત્રો લગ્ન સંબંધ છે એને બહુ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો ઘણીવાર એવું થાય છે કે લગ્ન જીવનમાં બહુ જ મુશ્કેલીઓ આવી જતી હોય છે તો તેને દૂર કરવા માટે આપણે અમુક એવા વાસ્તુને લગતા નિયમોનું પણ જરૂર પાલન કરવું જોઈએ કારણ કે મિત્રો લગ્નને સંતાન વૃદ્ધિનો આધાર મનાય છે। જો લગ્નમાં સમસ્યા હોય અથવા તો લગ્નમાં વિલંબ થતું હોય તો મિત્રો એનો સમયસર ઉપાય કરવો બહુ જ જરૂરી માનવામાં આવે છે। નકર મિત્રો સમસ્યાઓ છે એ વધવા લાગે છે અને ઘરમાં કોઈ પણ સમયે જે કાંઈ વસ્તુ થતી હોય છે કે જેથી કરીને બધી જ વસ્તુઓ છે આપણા લગ્નમાં બાધારૂપ સાબિત થઈ શકે છે। આથી મિત્રો માણસની દરેક સમસ્યાનું સમાધાન છે આપણે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં જ રહેલું છે। આથી એ વસ્તુ આપણે જાણવી બહુ જ જરૂરી માનવામાં આવે છે। તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં તેમજ જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન જલ્દીથી થઈ જાય એવા અમુક નિયમો પણ જણાવવામાં આવ્યા છે કે જેને આપણે જાણીએ। તો મિત્રો જો છોકરો કે છોકરી જલ્દીથી લગ્ન કરવા માંગતા હોય તો તે લોકોએ પીળા કપડાં જરૂર પહેરવા જોઈએ કારણ કે મિત્રો પીળા કપડાં છે એ બહુ જ શુભ માનવામાં આવે છે અને આનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે। અને સાથે જ મિત્રો પીળો રંગ છે એ માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની સાથે સંબંધિત છે। આથી જો તમે તેને લગતો ઉપાય કરો છો અને આ નિયમનું પાલન કરો છો તો મિત્રો તમારા લગ્ન થવામાં વાર લાગતી નથી। તેની સાથે જ મિત્રો દુર્ગા સપ્તસદીનો રોજ તમારે અર્ગલ સ્ત્રોતમનો પાઠ કરવો જોઈએ। આ ઉપાય કરવાથી મિત્રો અવિવાહિત લોકોના લગ્ન છે એ જલ્દીથી થઈ શકે છે।
તેની સાથે જ મિત્રો જો કોઈ છોકરો લગ્ન માટે છોકરી જોવા જઈ રહ્યો હોય તો તેને મિત્રો ગોળ ખાઈને અવશ્ય જવું જોઈએ। અને સાથે જ મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં સૌપ્રથમ વિડીયોની શરૂઆતમાં જે મહાન ઉપાય જણાવ્યો છે એમાં પણ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે એકલો ગોળ પણ ખાઈ શકો છો। અને અમે જે ઉપાય કીધો અને એમાં જે પણ સામગ્રી જણાવી છે એ બધી જ વસ્તુઓનો તમે ઉપયોગ કરીને એક ચમચી એ વસ્તુ ખાઈ લેશો તો તમારા લગ્ન છે એ જલ્દીથી થઈ જશે। તેની સાથે જ મિત્રો જો છોકરા કે છોકરીના લગ્ન છે એ થઈ શકતા ન હોય તો મિત્રો છોકરા કે છોકરીએ ભગવાન ગણેશની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને તેને લાડુ અર્પણ કરવા જોઈએ। મિત્રો આમ કરવાથી અપરિણીત પુરુષોના લગ્નમાં આવતી બાધા અથવા તો અડચણો છે તેમજ અવરોધક પરિબળો હોય છે એ પણ દૂર થઈ શકે છે। જ્યારે મિત્રો છોકરી એ ગણપતિ મહારાજને માલપુવા જરૂર અર્પણ કરવા જોઈએ કે જેનાથી તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધા આવી શકતી નથી। અને જો છોકરીની ઉંમર બહુ વધી ગઈ હોય તો તેને ગણપતિ દાદાને માલપુવા તેમજ લાડવા જરૂર અર્પણ કરવા જોઈએ કે જેથી કરીને તેના લગ્ન તે જલ્દીથી કરી શકે છે। તેની સાથે જ મિત્રો જો છોકરો કે છોકરી વહેલા લગ્ન કરવા ઈચ્છે તો તેને નવગ્રહ યંત્રની સ્થાપના પોતાના મંદિરમાં કરવી જોઈએ। આથી તેના લગ્નમાં જો કોઈ દોષ હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે। તેની સાથે જ મિત્રો દર ગુરુવારના દિવસે જો તમે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો છો તો પણ તમારા લગ્ન થવાના યોગ છે એ જલ્દી બનવા લાગે છે। તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે ભોજન કરવા બેસો છો તો તમારે એ ભોજનમાં કેસરનું સેવન જરૂર કરવું જોઈએ। આમ કરવાથી મિત્રો વહેલા લગ્નની શક્યતાઓ છે બહુ વધી જાય છે। સાથે જ મિત્રો તમારા કરતા મોટી ઉંમરના લોકોને હંમેશા માન આપવાનું રાખો અને આમ જો તમે કરશો તો એ તમને એવા આશીર્વાદ આપશે કે તમારા લગ્નમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની બાધા આડે આવી નહીં શકે। તેની સાથે જ મિત્રો જ્યારે પણ ગુરુવારનો દિવસો હોય ત્યારે તમારે કેળાના ઝાડને નીચે શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને ગુરુના 108 નામનો મંત્રનો જાપ કરવો જોઈએ। મિત્રો આમ કરવાથી તમારા લગ્નના યુગ છે એ બહુ જ જલ્દી બનવા લાગે છે। તેની સાથે જ મિત્રો જલ્દીથી લગ્ન કરવાનું આ એક પણ કારણ છે કે જો તમે પાણીમાં એલચી નાખીને ઉકાળો છો અને પછી આને નહાવાના પાણીમાં મિક્સ કરી દો છો અને પછી આ પાણીથી તમે સ્નાન કરો છો તો મિત્રો આ ઉપાય છે તમારા શુક્રના દોષોને દૂર કરી શકે છે અને તમારા લગ્ન છે એ જલ્દીથી થવાના યોગ બનવા લાગે છે। તેની સાથે જ મિત્રો જ્યારે પણ ગુરુવારનો દિવસ હોય ત્યારે તમારે ગાયને થોડીક હળદર થોડોક ગોળ અને ચણાની દાળ ખવડાવવી જોઈએ કે જેના કારણે લગ્નનો સમય છે એ જલ્દી આવી જાય છે અને ઘરના બધા જ સભ્યો જો આ ઉપાય કરે તો તેના માટે લગ્નના યોગ જરૂર બનવા લાગે છે। તેની સાથે જ મિત્રો જો લગ્ન જલ્દીથી કરવા માંગતા છોકરા કે છોકરી હોય તો તેને દર ગુરુવારે હળદરનો એક ગઠ્ઠો લઈને કપડામાં બાંધી અને તેની એક પોટલી બનાવીને પોતે રાતે જ્યારે તે સૂએ ત્યારે ઓશિકાની નીચે મૂકી દેવો જોઈએ। આમ કરવાથી મિત્રો લગ્નના યોગમાં કોઈ પણ પ્રકારની બાધા આડે આવી શકતી નથી। એની સાથે જ મિત્રો જે પણ છોકરીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો તેમણે કોઈ પણ મંદિરમાં માટીનો ઘડો હોય તે જરૂર દાન કરવું જોઈએ। આવું કરવાથી છોકરીના લગ્ન છે એ જલ્દીથી થઈ શકે છે। સાથે જ શુક્રવારના દિવસે પહેલા લગ્ન માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને જરૂર સ્નાન કરવું જોઈએ તો લગ્ન થવામાં કોઈ પણ પ્રકારની આવી શક્તિ નથી અને તમારા લગ્ન છે એ જલ્દીથી થઈ શકે છે। તેમજ મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જલ્દી લગ્ન કરવા ઈચ્છતા હોય તો મિત્રો ગુરુવારના દિવસે જરૂર વ્રત કરવું જોઈએ અને ઉપવાસ રાખવો જોઈએ। સાથે જ મિત્રો આ દિવસે કેળાના ઝાડની જો તમે પૂજા અર્ચના કરો છો તો પણ તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને આ દિવસે તમે પીળી વસ્તુઓનું દાન કરો છો તો બહુ જ લાભકારી સાબિત થાય છે।
સાથે જ મિત્રો ગાયને તમારે ગોળની સાથે ચણા મિક્સ કરી અને હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ અને જો મિત્રો શક્ય હોય તો આ દિવસે વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ કરવો જોઈએ। આનાથી મિત્રો તમારા લગ્નમાં જે કાંઈ પણ બાધા માટે આવે છે અવશ્ય દૂર થઈ જશે। એની સાથે જ મિત્રો જ્યારે પણ પૂનમનો દિવસ હોય તો તમારે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા જરૂર કરવી જોઈએ। આ ઉપરાંત ગુરુવારના દિવસે વડલાના વૃક્ષને જળ જરૂર અર્પણ કરવું જોઈએ। એનાથી લગ્નમાં આવનાર બાધાઓ છે એ જલ્દીથી દૂર થઈ શકે છે। તો મિત્રો જો તમે આ બધા નિયમનું ચુસ્તપણે પાલન કરશો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે કંઈ પણ બાધા આડે આવે છે એ જલ્દીથી દૂર થઈ જશે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।